નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી નાની નાની આદતો કેવી રીતે આપણને મોટી આર્થિક સુરક્ષા આપી શકે છે? આજે આપણે પૈસા બચાવવાની કેટલીક એવી જ એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી રીતો વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. મહિનાનો અંત આવે અને ખિસ્સું ખાલી થવાની ચિંતા. આ વાર્તા લગભગ દરેક ઘરની છે, ખરું ને? મોટાભાગના લોકો આ પરિસ્થિતિનો સામનો કરે જ છે. પણ સારી વાત એ છે કે આને બદલી શકાય છે. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ સામાન્ય લાગતી ચિંતાનું સમાધાન શું હોઈ શકે. એક વાત સમજી લઈએ, પૈસા બચાવવાનો આખો ખેલ આવકનો નથી, આદતોનો છે. આપણને ઘણીવાર એવું લાગે કે ભાઈ પગાર વધશે તો જ બચત થશે. પણ સાચી વાત તો એ છે કે નાણાકીય શિસ્ત અને કેટલીક સારી આદતો હોય તો ગમે તેટલી આવકમાં પણ આર્થિક સ્થિરતા લાવી શકાય છે. તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે બજેટ બનાવવું. આને ખાલી હિસાબ કિતાબ ના સમજતા. આ તો એક અરીસા જેવું છે જે તમને બતાવે છે કે તમારા પૈસા ખરેખર ક્યાં જઈ રહ્યા છે, અને એ તમને તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની તાકાત આપે છે. બજેટનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને એકદમ ક્લિયર પિક્ચર આપે છે. ઘરનું ભાડું, કરિયાણું, હરવા ફરવાનો ખર્ચ. એકવાર તમને ખબર પડી જાય ને કે તમારો એક રૂપિયો ક્યાં વપરાય છે, બસ પછી તો બિનજરૂરી ખર્ચા પર કાપ મૂકવો એકદમ સહેલો થઈ જાય છે અને બચત વધારી શકાય છે. અને હા, બજેટ બનાવવું કોઈ રોકેટ સાયન્સ નથી. એકદમ સહેલું છે. જુઓ, ખાલી આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, તમારી બધી આવક નોંધી લો. બીજું, નાનામાં નાનો ખર્ચ, ચાના કપથી લઈને મોટા હપ્તા સુધી બધું જ ટ્રેક કરો. અને છેલ્લે, જ્યારે આખી તસવીર તમારી સામે હશે ત્યારે આપોઆપ દેખાશે કે કયા ખર્ચા ઘટાડી શકાય છે. ઓકે, બજેટ તો બની ગયું. હવે આવે છે સૌથી અગત્યનો નિયમ. હું તો આને બચતનો સુવર્ણ નિયમ કહું છું. અને આ ખાલી એક આદત નથી. આ તો પૈસાને જોવાની આખી રીત જ બદલી નાખશે. જુઓ, અહીં 2 વિચારસરણી વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. મોટાભાગના લોકો શું કરે છે? પહેલાં ખર્ચ કરે છે અને પછી મહિનાના અંતે જે વધે એ બચાવે છે. પણ સાચી રીત એનાથી બિલકુલ ઊંધી છે. પહેલાં બચત કરો અને પછી જે પૈસા વધે એમાંથી ખર્ચ કરો. આને કહેવાય છે પહેલાં પોતાની જાતને ચૂકવો. અને આ વાત હું જ નથી કહેતો. દુનિયાના સૌથી સફળ ઇન્વેસ્ટર વોરેન બફેટ, એમણે પણ આ જ વાત કહી છે. એમનું આ વાક્ય બચતનું મહત્વ એકદમ સીધી રીતે સમજાવે છે. ટૂંકમાં, બચત એ તમારી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, ખર્ચ નહીં. તો આ નિયમ પાળવો કેવી રીતે? એકદમ સિમ્પલ. ઓટોમેટ કરી દો. જે દિવસે પગાર જમા થાય એ જ દિવસે એક ફિક્સ રકમ, માની લો કે 10 કે 20%, ઓટોમેટિકલી તમારા બીજા સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય એવું સેટિંગ કરી દો. આનાથી શું થશે? એ પૈસા તમારી નજર સામે જ નહીં આવે, અને જે દેખાશે નહીં એ ખર્ચાશે નહીં. સિમ્પલ. ચાલો, હવે ત્રીજી અને બહુ જ મહત્વની આદત પર આવીએ. એ છે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક સમજવો. આજકાલ ઓનલાઈન શોપિંગ, ડિસ્કાઉન્ટ, સેલ એટલું બધું છે કે ખબર જ નથી પડતી કે શું ખરેખર જોઈએ છે અને શું ખાલી મનને લલચાવે છે. આના માટે એક નાની પણ પાવરફુલ ટ્રીક છે. કંઈ પણ ખરીદતા પહેલાં ખાલી 10 સેકન્ડ માટે અટકી જાઓ અને મનમાં એક જ સવાલ પૂછો: શું આ વસ્તુ વગર મારું કામ ચાલી જશે? બસ આટલું જ. આ એક નાનકડો બ્રેક તમને કેટલાય બિનજરૂરી ખર્ચાઓથી બચાવી શકે છે. હવે એ સવાલનો જવાબ જજ બધું સ્પષ્ટ કરી દેશે. જો જવાબ આવે કે ના, આના વગર નહીં ચાલે, તો એ તમારી જરૂરિયાત છે, જેમ કે ઘરનું રાશન કે દવાઓ. પણ જો જવાબ આવે કે હા યાર, આના વગર તો ચાલશે, તો સમજી જવાનું કે એ તમારી ઈચ્છા છે, જેમ કે લેટેસ્ટ ફોન. એકવાર આ ભેદ સમજાઈ ગયો ને, તો સમજો કે ખર્ચા પર જાદુઈ કંટ્રોલ આવી ગયો. ઓકે, હવે એક એવી આદત વિશે વાત કરીએ જે એક સાથે 2 ફાયદા કરાવે છે. તમારા પૈસા પણ બચાવે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધારે. અને એ આદત છે ઘરનું બનાવેલું ભોજન. આપણે જાણીએ છીએ કે વારંવાર બહાર જમવું કે ઓનલાઈન ઓર્ડર કરવું કેટલું મોંઘું પડે છે અને હેલ્થ માટે પણ સારું નથી. એના બદલે ઘરે જમવાનું રાખો. એક તો રેસ્ટોરન્ટના મોટા બિલ અને ડિલિવરી ચાર્જ બચી જશે. બીજું, તબિયત સારી રહેશે એટલે ભવિષ્યમાં ડૉક્ટરના ખર્ચા પણ બચશે. છે ને એક તીરે 2 નિશાન જેવું? અને અંતે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આર્થિક આઝાદી કોઈ એક રાતનો ખેલ નથી. એ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. જેમ એક નાનકડા બીજમાંથી ધીમે ધીમે મોટું ઝાડ બને છે, એમ જ આ નાની નાની બચતની આદતો જ આગળ જતાં તમારી મોટી સંપત્તિ બનશે. તો આ આખી ચર્ચાનો સાર શું છે?
બસ એક જ લાઇનમાં કહું તો આજની નાની બચત એ જ આવતીકાલની મોટી સુરક્ષા છે. આજે બચાવેલો દરેક રૂપિયો તમારા ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. તો બસ આજ માટે આટલું જ. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે વિચારવાનો વારો તમારો છે. આપણે જે આદતોની વાત કરી એમાંથી કઈ આદત તમારા માટે સૌથી વધુ કામ કરી શકે છે? જરા વિચારજો. કારણ કે આર્થિક સુરક્ષા તરફનું પહેલું પગલું વિચારવાથી જ શરૂ થાય છે.